Today we are going to learn one more communication method, that is GPS. Okay, yesterday in last lecture we have learned GIS. On the base of that, GIS will give the geographical informations and landmark area and the detail about the geographical point of view, any related data of geographical land. Okay, then now today we are learning the GPS, that is global positioning system. Okay, so what is that GPS? Let's start with this one. Okay, GPS, global position system, it has been developed in order to allow accurate determination of geographical location by military and civil use. Right now you are using GPS whenever you are searching anyone's house or home or any place in your city area. So that is gives the exact position of that destination or exact location. Okay, that means you, that is the GPS. Okay, accuracy is near about 99%. ઓકે, તમે જે લોકેશન્સ જુઓ છો એ સર્ચ કરો છો એ 99% એમાં એક્યુરેસી તમને મળે છે. જીપીએસ ઇઝ અ સિસ્ટમ ઓફ 30+ નેવિગેશન સેટેલાઇટ સર્ક્યુલેટિંગ અર્થ. ઓકે, જીપીએસ સિસ્ટમમાં 30+ નેવિગેશન, તમને નેવિગેશન પણ મળે છે. what is that navigation will give you the exact path, and it tell you, you can listen the voice of anybody that will guide you through the GPS system. Okay, so that is 30+ સેટેલાઇટ્સ અત્યારે 30થી પણ વધારે સેટેલાઇટ્સ અર્થની આજુબાજુ ફરે છે. ઓકે, તો જીપીએસ સિસ્ટમ આ સેટેલાઇટનો યુઝ કરે છે. વી નો where they are because they constantly send out signals. અને આ 30+ સેટેલાઇટ્સ છે, બધા સેટેલાઇટ્સ કોન્સ્ટન્ટલી અર્થ ઉપર સિગ્નલ્સ છે એ એમિટ કરતા જ રહેતા હોય છે, ફેંકતા રહેતા હોય છે. એમિટનો મીન્સ ટુ ફેંકવું. It is based on the use of satellite in Earth orbit that transmit information which allow to measure the distance between the satellite and the users. Now, what is that? તો અર્થ ઓર્બિટની આજુબાજુ બધી ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે અને સેટેલાઇટ અને યુઝર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ ડિસ્ટન્સ છે એ તમે જીપીએસ સિસ્ટમથી મેઝર થાય છે. ઇફ ધ સિગ્નલ ફ્રોમ 3 or more satellites are received, simple triangulation will make it possible to determine unambiguous location of the user. Okay, what the GPS do? GPS will GPS સિસ્ટમ, જીપીએસ રિસીવર જે તમારા મોબાઈલમાં તમે જે જીપીએસ સ્ટાર્ટ કરો છો એ કોન્સ્ટન્ટલી જે એમિટેડ સિગ્નલ ફ્રોમ સેટેલાઇટ છે એ સેટેલાઇટના સિગ્નલ કોન્સ્ટન્ટલી રિસીવ કરે છે. એ રિસીવ જે 2 થી 3 જે સેટેલાઇટના એક સાથે રિસીવ થાય છે સિગ્નલ્સ, ત્યાર પછી એ ટ્રાયેંગ્યુલરનું મેથેમેટિક્સ યુઝ કરીને, ટ્રિગોનોમેટ્રિક્સ યુઝ કરીને એ લોકેશન, યુઝર જે લોકેશન જાણવા માંગે છે એનું એક્ઝેક્ટ લોકેશન જે છે એ ફાઇન્ડ આઉટ કરે છે. એમ્બિગ્યુઅસલી એટલે એક્ઝેક્ટલી. ઓકે, નાઉ જીપીએસ કઈ રીતે વર્ક કરે છે? ધેર આર 3 કમ્પોનન્ટ ઓફ જીપીએસ. યુ સી ધ ફિગર કે જે સેટેલાઇટ કઈ રીતે તમે ફોનમાં જીપીએસ સ્ટાર્ટ કરો છો એ સિગ્નલ જે છે એ સેટેલાઇટ પાસેથી, સેટેલાઇટ 3 એ ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર સિગ્નલ છે એ રિસીવ થાય છે અને એ ગ્રાઉન્ડ સિગ્નલ છે એ શું રિસીવ કરે છે? તો કે યુઝરનું લોકેશન એક્ઝેક્ટલી ક્યાં છે, તમે કયા એરિયામાં છો એ લોકેશન એ આઈડેન્ટિફાઈ કરે છે અને રિસીવરના એટલે કે તમારા ફોનમાં એ રિસીવર તમે જીપીએસ સિસ્ટમનો યુઝ કરો છો, તમને નેવિગેશન સાથે પાથ આખો આપે છે. There are 3 main components of GPS: GPS satellite, GPS receiver and ground stations. ત્રણ મેઇન કમ્પોનન્ટ માટે ટ્રિગોનોમેટ્રિકનો યુઝ કરી અને જીપીએસ એક્ઝેક્ટ યુઝરનું લોકેશન છે એ આઈડેન્ટિફાઈ કરી આપે છે. નાઉ નેક્સ્ટ વન, વોટ ઇઝ ધેટ? જીપીએસ સેટેલાઇટ. ઓકે, જીપીએસ સેટેલાઇટ
over 30 plus navigation satellite are zipping around high above Earth. અર્થની ઓર્બિટની આજુબાજુ જે છે એમાં 30થી વધારે સેટેલાઇટ્સ છે કન્ટિન્યુઅસલી મૂવ કરે છે અર્થની આજુબાજુ, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. આ ફિગરમાં તમને દેખાય છે કે 30 પ્લસ જે સેટેલાઇટ્સ છે એ અહીંયા બધાના નંબર પણ આપેલા છે, રાઈટ. એ સેટેલાઇટ જે છે કન્ટિન્યુઅસ મૂવિંગ કરે છે. ધીસ સેટેલાઇટ્સ કેન ટેલ અસ એક્ઝેક્ટલી વેર વી આર. તમે એક સેટેલાઇટ તમને એક્ઝેક્ટલી તમે અત્યારે ક્યાં છો ત્યાંથી તમારો ડેસ્ટિનેશનનો ટાઈમ, ડિસ્ટન્સ, આ બધી વસ્તુ છે એ કેલ્ક્યુલેટ કરી આપે છે. દેર ઇઝ અ constellation of 24 low Earth orbit satellites covering the entire Earth called Navstar. 24 સેટેલાઇટ્સ જે છે એ જનરલી 24 આસપાસ સેટેલાઇટ્સ છે. આ સેટેલાઇટ ઓર્બિટને આખો એરિયા અર્થની ઓર્બિટનો બધો જ એરિયા કવર કરે છે એને કહેવાય નવસ્ટાર. એટલે એ આખું આ જે તમને ફિગર જુઓ છો એ ફિગરમાં જે ઓવેલ્સ બને છે એ ઓવેલ્સ છે એ ઓલમોસ્ટ 24 જેટલા ઓવેલ્સ બને છે 30 પ્લસ સેટેલાઇટથી, અને એ ઓવેલને કહેવાય છે. અને જે ઓવેલથી એક આખી ફિગર આઉટ થાય છે દેટ ઇઝ કોલ્ડ ધ નવ સ્ટાર. This gives enough coverage to have 3 or 4 satellites visible from anywhere. ઓકે, આ નવ સ્ટારમાંથી 2 કે 3 સેટેલાઇટ ગમે તે જગ્યાએથી તમે વિઝિબલ થઈ શકે છે. અને એ સેટેલાઇટ 2 કે 3 સેટેલાઇટ વિઝિબલ થઈ જાય દેટ આર ઇનફ ટુ કેલ્ક્યુલેટ ધ ડિસ્ટન્સ બિટવીન યુઝર ડિસ્ટન્સ વેર યુ આર. એટલે તમે અત્યારે અર્થ ઉપર કઈ જગ્યાએ છો એ મેઝર કરવા માટે એટલું ઇનફ છે. સેટેલાઇટ એક્સ લાઇક ધ સ્ટાર ઇન કોન્સ્ટલેશન્સ. કક્ષા ઉપર જે સ્ટાર છે એના જેવું જ વર્કઆઉટ કરે છે. વી નો વેર ધે આર સપોઝ ટુ બી એટ એની ગિવન ટાઈમ. ઓકે, એને એ અત્યારે કોઈ જગ્યાએ છે એ તમે એને જાણી શકો છો. તો દેટ ઇઝ ધ જીપીએસ સેટેલાઇટ. GPS, second one is GPS component of GPS is ground station. Ground stations are use radar to make sure that they are actually where we think they are. Okay, ground station જે છે એ ગ્રાઉન્ડ સ્ટેશન એક થર્ડ કમ્પોનન્ટ છે. એ કમ્પોનન્ટથી જીપીએસમાં શું યુઝ કરે છે તો કે ગ્રાઉન્ડ સ્ટેશન છે એ અર્થ ઉપર તમે જે સેટેલાઇટ જે સપોઝ ટુ બી ધેર, સપોઝ કે જે આજ પ્લેસ ઉપર યુઝર છે એનું કન્ફર્મેશન ગ્રાઉન્ડ સ્ટેશન કરે છે. ઓકે, એટલે તમે અત્યારે ઇન્ડિયામાં છો, અમેરિકામાં છો, ક્યાં છો, આ વસ્તુ છે એ તમને એ ગ્રાઉન્ડ સ્ટેશન ઉપરથી ફિગર આઉટ થાય છે કે તમે અત્યારે કઈ કન્ટ્રીમાં છો અને કયા પ્લેસ ઉપર છો. અને એ સેટેલાઇટ છે સપોઝ કેલ્ક્યુલેશન કર્યું છે એ કેલ્ક્યુલેશન પ્રમાણે એ કયા એરિયામાં છે એ ફાઇન્ડ આઉટ થાય છે. ઓકે, નાઉ next one, that is GPS receiver. Third component, that is the important component of the GPS. Satellite constantly emit coded high frequency radio signals which may be received by special GPS receiver. ઓકે, સેટેલાઇટ છે કન્ટિન્યુઅસલી ફ્રીક્વન્સી છે એ એમિટ કરે જ છે. આપણને ખબર છે કે સેટેલાઇટ કન્ટિન્યુઅસલી હાઈ ફ્રીક્વન્સી કોડેડ ડેટા જે છે એ સિગ્નલ છે એ એમિટ કર્યા રાખે છે. જ્યારે જે બી કોઈ જીપીએસ ઓન કરે એટલે તરત એ સિગ્નલ છે જીપીએસ સેટેલાઇટના સિગ્નલ છે કેચ કરશે. ઓકે, વિચ મે બી રિસીવ્ડ બાય કોઈ પણ જીપીએસ રિસીવર જ્યારે સ્ટાર્ટ થાય છે, ઓન થાય છે એટલે તરત આ જે એટમોસ્ફિયરમાં આ સિગ્નલ હોય જ છે એટલે તરત એ કેચ થઈ જાય છે. ધીસ સિગ્નલ્સ કન્ટેન ઇન્ફોર્મેશન અબાઉટ ધ એક્ઝેક્ટ ઓર્બિટ ઓફ ધ સેટેલાઇટ્સ એન્ડ ટાઈમ ઓફ એટોમિક ક્લોક ઓન બોર્ડ ધ સેટેલાઇટ. હવે આ સિગ્નલ સાથે શું હોય છે તો કે એની ફ્રીક્વન્સી હોય છે. એટલે ફ્રીક્વન્સી ઉપરથી સેટેલાઇટ કઈ ઓર્બિટમાં છે એ ફાઇન્ડ થશે અને કયા ટાઈમ પીરિયડ સાથે એ કઈ સ્પીડ સાથે ફરે છે એ સેટેલાઇટનું, અને એના ટાઈમ પીરિયડ સાથે ટાઈમ પણ એની સાથે હોય છે. દેટ્સ વાય કે તમે જ્યારે જીપીએસ ઓન કરો છો એટલે તમારું ડિસ્ટન્સ અને તમારો ડેસ્ટિનેશન પહોંચવાનો ટાઈમ પણ એ આપણે કેલ્ક્યુલેટ કરી આપે છે. તો એ જે કન્ટિન્યુઅસ એમિટેડ સિગ્નલ્સ સેટેલાઇટથી છે એ સેટેલાઇટમાં એની સાથે એની ફ્રીક્વન્સી અને ટાઈમ પણ એની એમિટ કરેલો હોય છે.
The distance between the satellite and the receiver is computed by comparing the arrival time. The time delay between the emission and receipt is measured. ઓકે, હવે સેટેલાઇટ અને રિસીવર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને ફાઇન્ડ કરવાનું છે. એટલે જે ટાઈમ અને જે ડિસ્ટન્સ છે, જે ટાઈમ પીરિયડ એ સેટેલાઇટ પાસેથી ડેટા જે રિસીવ થાય છે એની સાથે એ કમ્પેર કરે છે અને એ કેટલા ડિલે ટાઈમે એ એમિશન થયા છે, એટલે કે એ રિસીવર સાથે રિસીવ થયા છે એ મેઝર થાય છે. ધીસ ઇઝ ડન બીકોઝ ઓફ ધ, અને આ સિગ્નલ જે એમિટ થયેલા હોય છે સેટેલાઇટ થ્રુ, આ સિગ્નલ છે એટલા સ્પીડમાં આવતા હોય છે કે એ લાઇટની જેટલી સ્પીડમાં હોય છે. તમને ખબર છે કે લાઇટ છે સૌથી વધારે સ્પીડમાં આવે છે, કે સન આપણાથી કેટલો બધો દૂર છે છતાં બી એ વિધિન અ સેકન્ડમાં એ આપણા સુધી પહોંચી જાય છે. તો એની સ્પીડ જે છે એ ઘણી બધી હાઈ છે. તો એના જેટલી નિયર અબાઉટ ધેટ સ્પીડ જે સેટેલાઇટ કોડેડ ફ્રીક્વન્સી એમિટ કરે છે, એ ફ્રીક્વન્સી સિગ્નલ જે છે એની સ્પીડ છે એ 3,00,000 કિલોમીટર પર સેકન્ડ છે. એક સેકન્ડમાં એ 3,00,000 કિલોમીટર છે એ પાસ કરી શકે છે. તો જ એ અર્થની આટલી બધી બહારની બાઉન્ડ્રી ઉપર છે, અર્થની બહારની બાઉન્ડ્રી ઓર્બિટ ઉપર છે, કક્ષા ઉપર છે, છતાં પણ ત્યાંથી આપણે એના સિગ્નલ છે આટલી સ્પીડમાં કેચ કરી શકીએ છીએ. ઓકે, ધેન નેક્સ્ટ વન, વેન સિગ્નલ ફ્રોમ 3 ઓર મોર સેટેલાઇટ. હવે સેટેલાઇટ બધા 24થી 30+ સેટેલાઇટ છે, બધાના સિગ્નલ્સ છે કન્ટિન્યુઅસ છે એ એમિટ થયેલા જ હોય છે અને અર્થની ઓર્બિટમાં અર્થ ઉપર આવતા જ હોય છે. હવે એમાંથી કોઈ પણ 2 કે 3 સેટેલાઇટના સિગ્નલ છે એ એકી સાથે રિસીવરમાં રિસીવ થાય છે. જીપીએસ રિસીવર વિલ કમ્પ્યુટ ધ બેસ્ટ પોઝિશન લોકેશન ઓફ ધ યુઝર, અને જીપીએસ રિસીવરમાં એ રિસીવર જે છે એ કેલ્ક્યુલેટ કરે છે કે યુઝર અત્યારે કયા લોકેશન ઉપર છે. અ ગુડ જીપીએસ રિસીવર ઇઝ નાઉ ચીપર દેન મોબાઈલ ટેલિફોન. ઓકે, અત્યારે જીપીએસ રિસીવર છે એ બહુ સસ્તા આવવા માંડ્યા છે. સૌથી પહેલાં જીપીએસ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું, ડેવલપ થયું, એનું ઇન્વેન્શન થયું ત્યારે એ ડિફેન્સ અને મિલિટરીમાં જ યુઝ થતું હતું. ત્યારે એ અધર કન્ટ્રીઝના મિલિટરી ડિફેન્સ, અધર કન્ટ્રીઝના મિલિટરીના અને રિસીવરના યુઝ કરવા માટે જ એનો યુઝ થતો હતો. ઓકે, એટલે વાઇલ ઇટ ઇઝ ગ્રેટ ફન ટુ યુઝ જીપીએસ રિસીવર ડ્યુરિંગ હાઇકિંગ ટ્રીપ્સ. આપણે જ્યારે ટ્રીપ પર ક્યારે સેલ્ફ ડ્રાઈવ કરીને ક્યાંય જતા હોય ત્યારે એ જીપીએસ રિસીવર છે એ આપણને લોકેશન સર્ચ કરવામાં સૌથી વધારે યુઝફુલ છે. ધેર આર સમ એપ્લિકેશન્સ વેર જીપીએસ હેઝ બીકમ ઓફ વિટલ ઇમ્પોર્ટન્ટ. ઘણી બધી એપ્લિકેશન છે કે જેમાં જીપીએસ છે એ બહુ મહત્વનું કામ છે એ ભજવતું હોય છે. અ રિસીવર માઇટ ફાઇન્ડ ઇન યોર phone or in your car is constantly listening for a signal from this satellite. હવે ફોનમાં કે કારમાં આ કન્ટિન્યુઅસ છે, તમે એને લિસન સિગ્નલ છે એને તમે સાંભળો છો, કારણ કે એને દેટ ઇઝ કોલ્ડ ધ નેવિગેશન. એને નેવિગેશન કહેવાય, કારણ કે એ સિગ્નલ્સથી તમને કન્ટિન્યુઅસ ગાઈડ કરે છે કે હવે લેફ્ટ ટર્ન કો, રાઈટ ટર્ન લ્યો, 500 મીટર પછી ટર્ન આવશે, 500 મીટર પછી તમારે સ્ટોપ આવશે. આ બધા એ કન્ટિન્યુઅસ નેવિગેશન તમને આપતું રહે છે. તો ધેટ વિલ ગાઈડ ધ ડ્રાઈવર. The receiver figure out how far away there are from some of them. રિસીવર આ પણ તમે કે હવે તમે તમારા ડેસ્ટિનેશનથી કેટલા દૂર છો, કેટલા કિલોમીટર દૂર છો, કેટલા મીટર દૂર છો, કેટલો ટાઈમ પીરિયડ લાગશે તમને ત્યાં પહોંચવા માટે, આ બધી વસ્તુ છે એ રિસીવર છે એ કેલ્ક્યુલેટ કરીને આપે છે. નાઉ હાઉ જીપીએસ વર્ક્સ. ધેર આર સમ સ્ટેપ્સ ટુ find out the exact location of the user. That are, first one is GPS works by using a method called triangulation or trilateration. Okay, એટલે કે trigonometric નો યુઝ થાય છે. It needs to get a message from at least 3, preferably 4 satellites. 3 or at least 3, ઓછામાં ઓછા 3 અને or preferable 4, 3થી 4 સેટેલાઇટના સિગ્નલ પરથી એ મેસેજ ભેગા થાય છે. Then to triangulate, a GPS receiver measures the distance between itself and each satellite. રિસીવર શું કામ કરે છે તો કે જે સિસ્ટમમાંથી કે ફોનમાંથી રિસીવર જીપીએસ તમે ચાલુ કરો છો, દેટ મીન્સ યોર ફોન બીકમ અ જીપીએસ રિસીવર.
ઓકે, હવે એ રિસીવરનું જે ડિસ્ટન્સ છે કેવી રીતે ફાઇન્ડ થશે? તો કે 3 થી 4 સેટેલાઇટના સિગ્નલ્સ તમે ભેગા કર્યા છો અને એ બધાને મેઝરમેન્ટ છે એનું ફોનનું પોતાનું મેઝરમેન્ટ અને એ 3 થી 4 સેટેલાઇટનું એ ત્રણેયનું ભેગું કરીને કેલ્ક્યુલેશન કરે છે. ઇટ કેન મેઝર ધ ડિસ્ટન્સ બિટવીન ઇટ વર્ક્સ આઉટ એક્ઝેક્ટલી હાઉ લોંગ ઇટ took for each satellite's message to arrive. હવે કઈ રીતે ડિસ્ટન્સ ફાઇન્ડ કરે છે? તો કે દરેક સેટેલાઇટ પાસેથી એને મેસેજ એટલે કે સિગ્નલ રિસીવ કરવા માટે જેટલો ટાઈમ લાગે છે એ ટાઈમ કેલ્ક્યુલેટ કરે છે મલ્ટીપ્લાય વિથ ધ સ્પીડ ઓફ લાઇટ. લાઇટની જે સ્પીડ છે એની સાથે એને મલ્ટીપ્લાય કરે એટલે એ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ થાય. ઓકે, આ એક સિમ્પલ મેથેમેટિક કેલ્ક્યુલેશન્સ છે. To measure travel time, GPS needs very accurate timing which it achieves with automatic ક્લોક ઓન બોર્ડ ઇચ સેટેલાઇટ. દરેક સેટેલાઇટ્સને એક ક્લોક સિગ્નલ હોય છે. એ ક્લોક સિગ્નલ પણ એને જ્યારે સિગ્નલ એમિટ કરે છે એની સાથે હોય જ છે, એટલે એના ઉપરથી તમને ડેસ્ટિનેશન પહોંચવા માટે કેટલો ટાઈમ લાગે છે એના ઉપરથી ફાઇન્ડ થાય છે. ધેટ મીન્સ ડિસ્ટન્સ ફાઇન્ડ થાય છે એ મેસેજ તમને કેટલી સ્પીડમાં કેટલા ટાઈમ પીરિયડમાં મળે છે એના ઉપરથી ડિસ્ટન્સ કેટલા ટાઈમ પીરિયડમાં તમે રિસીવર પાસેથી મેસેજ રિસીવ કરો છો એ ટાઈમ પીરિયડ મલ્ટીપ્લાય વિથ ધ સ્પીડ ઓફ લાઇટ એટલે ડિસ્ટન્સ મળે. અને ડેસ્ટિનેશન સુધીનું તમારો કેટલો ટાઈમ પીરિયડ લાગશે, પહોંચતા કેટલો ટાઈમ લાગશે એ ફાઇન્ડ કરવા માટે સિગ્નલ છે એની સાથે ઓટોમેટિક ક્લોકના સિગ્નલ્સ પણ આવે છે. એના ઉપરથી એ મેઝર કરે છે કે તમને ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ લાગશે. ઓકે, તો દરેક સેટેલાઇટ પાસે પોતાનો ક્લોક બોર્ડ છે અને એના ઉપરથી કેલ્ક્યુલેશન થશે કે તમને કેટલો ટાઈમ પીરિયડ ડેસ્ટિનેશન સુધી પહોંચતા લાગે છે. 2 કલાક, અડધી કલાક, 3 કલાક. ઓકે, આ ટાઈમ પીરિયડ એ કેલ્ક્યુલેટ થાય છે. અલોંગ વિથ ડિસ્ટન્સ ધ ડિવાઇસ નીડ્સ ટુ નો એક્ઝેક્ટલી where the satellites are in space at any given time. ઓકે, ડિવાઇસ દરેક ડિવાઇસ છે એ ધીસ ઇન્ફોર્મેશન ઇઝ હેલ્ડ ઇનસાઇડ ધ જીપીએસ રિસીવર ઇટ સેલ્ફ. રિસીવર ઓન હોય છે એટલે દરેક રિસીવર પાસે આ તમને સ્ક્રીન ઉપર નહીં દેખાય પણ એ રિસીવર પાસે આ ડેટા હોય છે કે અત્યારે સેટેલાઇટ છે સ્પેસમાં કઈ જગ્યાએ કેટલા ટાઈમ પીરિયડ ઉપર છે. Finally, because it knows exactly where the satellites are at that instant by using some very clear mathematics, it can work out where it is on the ગ્રાઉન્ડ. ફાઇન, જ્યારે સેટેલાઇટને ખબર પડે, સેટેલાઇટનું એક્ઝેક્ટ ડિસ્ટન્સ રિસીવરને ખબર પડશે અને એના ઉપરથી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ કરશે. એ કેલ્ક્યુલેશન ઇનબિલ્ટ સોફ્ટવેર એમાં આપેલો હોય છે રિસીવરમાં, જેનાથી એ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરે છે અને એનાથી અને ફિગર આઉટ કરશે કે તમે ગ્રાઉન્ડ ઉપર એટલે તમે અર્થ ઉપર કઈ જગ્યાએ છો. ઓકે, તો ધીસ ઓલ આર વર્કિંગ એરિયા અબાઉટ જીપીએસ. ઓકે, તો ધેટ ઇઝ જીપીએસ ટ્રિગોનોમેટ્રિકનો ટ્રાયંગ્યુલેશનનો યુઝ કરે છે. 2 કે 3 સેટેલાઇટ્સ હોય છે કે જેના ઉપરથી એ ડિસ્ટન્સ ફાઇન્ડ કરે છે અને એ સેટેલાઇટ 2 કે 3 સેટેલાઇટને રિસીવર સુધી પહોંચતા માટે જે ટાઈમ લાગે છે એ ટાઈમ મલ્ટીપ્લાય વિથ ધ સ્પીડ ઓફ લાઇટ એટલે તમે ડિસ્ટન્સ ફાઇન્ડ થાય અને એ સ્પીડ ઓફ ટાઈમ દરેક સિગ્નલ છે 4 સેટેલાઇટ પાસેથી સિગ્નલ મળે છે એમાંથી એનો કયા ક્લોક પીરિયડ ઉપરથી એમ ડિસ્ટન્સ મળે છે એ ઉપરથી તમે એનો અરાઇવલ એટલે ડેસ્ટિનેશનનો રીચિંગ ટાઈમ ત્યાં ફાઇન્ડ આઉટ થાય છે. અને એ દરેક રિસીવર જે છે એ રિસીવરને સેટેલાઇટ છે અત્યારે કઈ જગ્યાએ ને કઈ પ્લેસ ઉપર છે એનો ડેટા એની પાસે હોય જ છે અને એ રિસીવરને જ્યારે ઇન્ફોર્મેશન બધી કરેક્ટ થઈ જાય એના ઉપરથી એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરીને તમે અત્યારે ઓન ગ્રાઉન્ડ કઈ જગ્યાએ છો એ પોઝિશન એક્ઝેક્ટ ફિગર આઉટ કરી આપે છે. ઓકે, નાઉ uses of GPS. Virtually all civil aircraft are now equipped with GPS. Civilians બધા GPSનો યુઝ કરે છે. This allows the pilot to know the position of aircraft and by continuously plotting this position on computer map to follow the progress of the flight along the chosen route. ઓકે, ધેટ મીન્સ કે એરલાઇન્સમાં એરક્રાફ્ટમાં જીપીએસ યુઝ થાય છે. એ જીપીએસથી પાયલોટને ખ્યાલ આવે છે કે એને એરલાઇન્સમાં કમ્પ્યુટર મેપમાં એને ખ્યાલ આવે છે કે એને હવે કઈ ડાયરેક્શનમાં જવાનું છે અને ફ્લાઇટનો રૂટ એને કયો ચૂઝ કરવાનો છે. ઓકે, તો દેટ પાયલોટ વિલ ડ્રાઈવ
the aeroplane with the GPS. The same is used with ship. જે દરિયામાં શિપ હોય છે ત્યારે સેલિયર એટલે કે એના જે શિપમેન છે એ વુડ એવર એટેમ્પ્ટ ઓન એશન ક્રોસિંગ વિધાઉટ ગાઈડન્સ ઓફ જીપીએસ. જ્યારે એ ખલાસીઓ બધા દરિયો ખેડવા જતા હોય ત્યારે એ જીપીએસનો જ યુઝ કરે છે, કારણ કે ત્યાં કોઈ રોડ તો છે જ નહીં. સેમ ફોર સ્કાયમાં પણ કોઈ રોડ તો છે નહીં, તો રૂટ છે એ જીપીએસથી જ એ લોકો ફાઇન્ડ આઉટ કરે છે. જીપીએસ હેઝ કમ ઇન ટુ યુઝ ઇન કનેક્શન વિથ ઓટોમેટિક કાર ગાઈડન્સ. ઓટોમેટિક કારમાં પણ હવે આપણે ઇન્ડિયામાં હજી એટલું જીપીએસનું નથી, બટ અધર કન્ટ્રીઝમાં તો જીપીએસ છે એ દરેક કારમાં ઇનબિલ્ટ હોય જ છે. વિથ સિચ્યુએશન કમ્પ્યુટર ઇક્વિપમેન્ટ, ધ ડ્રાઈવર ઓફ અ કાર with such a system can be guided by voice through a city unknown to him or her, arriving safely at the destination along the shortest route. ઓકે, એટલે એ જીપીએસ સિસ્ટમથી તમને કોઈ પણ ડિસ્ટન્સ, કોઈ પણ રોડ મેપ ખબર નથી તો એ તમને ખાલી ડેસ્ટિનેશન નાખી દો એટલે વોઇસથી તમને નેવિગેશન વોઇસથી ડ્રાઈવરને કોન્સ્ટન્ટલી એ ગાઈડ કરતા રહે છે અને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, શોર્ટેસ્ટ રૂટથી સેફલી ડેસ્ટિનેશન સુધી પહોંચાડી દે છે. Now, it is also used to some truck companies to know where their trucks are located at any time. ઓકે, જ્યારે તમે ટ્રાન્સપોર્ટેશન યુઝ થતું હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશન કંપનીઝ છે એ જીપીએસ સિસ્ટમનો યુઝ કરે છે. એ જીપીએસ સિસ્ટમથી અત્યારે એનો ટ્રક છે એ કઈ જગ્યાએ પહોંચ્યો છે. આજે ગુજરાતમાંથી એ દિલ્હી સુધી એ ટ્રાન્સપોર્ટેશન ટ્રક જાય છે તો એ ટ્રકને વચ્ચે કેટલા ટાઈમ સુધી એને હોલ્ડ કર્યો છે, ડ્રાઈવર કેટલો ટાઈમ છે એ ડ્રાઇવિંગ કરે છે, વધારે ટાઈમ નથી લેતો ને, આ બધું ચેક કરવા માટે એ જીપીએસનું ટ્રેકિંગ કન્ટિન્યુઅસલી કંપનીઝ જે રાખે છે. સમ ટેક્સી કંપનીઝ હેવ બિગન ટુ ટેસ્ટ ઇટ thereby expecting to improve the allocation of taxi cab incoming request. અત્યારે કેબ ટેક્સી કેબ બહુ જ ચાલે છે, તો એ કેબ ડ્રાઈવર પણ ટેક્સી કેટલી જગ્યાએ લઈ જાય છે, એને જે એક્ઝેક્ટ રૂટ આપ્યો છે એ રૂટમાં જ એને ચલાવવાનું હોય છે. એના સિવાય બીજી કોઈ રૂટમાં એને નથી જવાનું હોતું, તો એ બીજા કોઈ રૂટમાં કે ખોટો યુઝ નથી કરતો ને એ કન્ટિન્યુઅસ ટ્રેકિંગ કરવા માટે પણ એ ટેક્સી કંપની પણ જીપીએસનો યુઝ કરી અને એની ટેક્સી કારને એ કન્ટિન્યુઅસ ટ્રેક કર્યા રાખે છે. તમે ઓનલાઈન કોઈ પરચેસ કર્યું છે તો તમને લોકેશન પણ એ લોકો આપે છે, રાઈટ? તો તમારું જે ડિલિવરી ડિસ્પેચ થઈ જાય છે એટલે તમારું લોકેશન આપી દે કે અત્યારે ક્યાં છે અને કેટલો ટાઈમ લાગશે. તો that will be used for GPS. There is no doubt that GPS will come to play an increasingly important role in our lives. It is the very useful in day-to-day life. It may safely be predicted that most citizens will come to depend on it in one way or another in due time. જનરલી ઓલમોસ્ટ આપણે કાંઈ પણ શોધવું હોય તો તરત જીપીએસ સ્ટાર્ટ કરો એટલે તમને તરત એ લોકેશન ખ્યાલ આવી જાય, રાઈટ? પછી એ નાનામાં નાનું રૂરલ એરિયા હશે તો પણ એમાં એ વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. તો ધીસ ઓલ અબાઉટ જીપીએસ. ધીસ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ ઇન એક્ઝામ ફોર 5 marks, so prepare it very well. Okay, so thank you very much and stay safe.